નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સ્ટોરી શરૂ કરી એ પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારું નામ દિયા છે. હું માત્ર 20 વર્ષની હતી ત્યારે જ મારા માતા પિતા એક અકસ્માતમાં દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી જ હું મારી કાકી સાથે રહેતી હતી. શરૂઆતમાં મને લાગતું હતું કે મારી કાકી મને પોતાની દીકરી સમજીને રાખશે, પરંતુ થોડા જ મહિનામાં મને સમજાઈ ગયું કે હું તેમના માટે માત્ર કામવાળી એક નોકરાણી હતી. સવારથી રાત સુધી ઘરના બધા જ કામ હું જ કરતી. નાની ભૂલ થાય તો માર પડતો, છતાં હું ચૂપ રહેતી, કારણ કે આ સિવાય મારે જવા માટે બીજું કોઈ સ્થાન નહોતું. પણ એક દિવસ અલગ જ હતો. સાંજે મેં રસોડામાં કાકી અને એક અજાણ્યા માણસોની વાત સાંભળી. 5 લાખ રૂપિયા કાલ સાંજ સુધી મળી જશે ને? કાકીએ પૂછ્યું. માણસ હસ્યો. હા, છોકરી આજ રાત્રે જ મારી સાથે જશે. આ સાંભળીને મારા હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. ત્યારે જ કાકીની નજર મારા પર પડી. તે બોલ્યા, અહીં શું કરે છે? હું ડરીને મારા રૂમમાં દોડી ગઈ અને આખી રાત રડતી રહી. હવે મને સમજાઈ ગયું હતું કે કાકીએ મને 5 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. રાત્રે લગભગ 11 વાગ્યે ઘરના દરવાજા પર જોરદાર ટકોરા પડ્યા. કાકીએ દરવાજો ખોલ્યો. બહાર 3 કાળા કપડાં પહેરેલા માણસો ઊભા હતા. છોકરી તૈયાર છે? તેમાંથી એક માણસે પૂછ્યું. કાકીએ મારી તરફ આંગળી બતાવી. મારું શરીર કંપી રહ્યું હતું. એક માણસે મારી કડાઈ પકડીને મને જબરજસ્તી બહાર ખેંચી લઈ ગયો. હું ચીસો પાડી રહી હતી. મને બચાવો, કોઈ તો બચાવો. પણ આખી ગલીમાં કોઈ બહાર આવ્યું નહીં. મને કાળી એસયુવીમાં બેસાડી દેવામાં આવી. ગાડી ઝડપથી શહેરની બહાર દોડી રહી હતી. મારા મનમાં એક જ પ્રશ્ન હતો કે આ લોકો મને ક્યાં લઈ જઈ રહ્યા છે? થોડી વાર પછી ગાડી એક વિશાળ સુમસામ હવેલી આગળ ઊભી રહી. હું વિચારતી હતી કે હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે. જે ક્ષણે મારી કાકીએ 5 લાખ રૂપિયા લઈને મને આ માણસોના હાથમાં સોંપી દીધી હતી, એક ક્ષણે મને સમજાઈ ગયું કે હવે હું કોઈની દીકરી કે ભત્રીજી નહોતી. હું માત્ર એક સોદો બની ગઈ હતી. મને કાળી ગાડીમાં બેસાડીને એક વિશાળ હવેલીમાં લઈ જવામાં આવી હતી. આખો રસ્તો હું રડતી રહી હતી અને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કોઈ તો ચમત્કાર થાય અને હું બચી જાઉં. જ્યારે ગાડી અટકી ત્યારે 2 માણસોએ મારો હાથ પકડીને મને અંદર લઈ ગયા. હું ધ્રુજતા પગલે હોલમાં દાખલ થઈ. સામે જે વ્યક્તિ બેઠા હતા તેમને જોઈને મારી આંખો ફાટી ગઈ. તેમની ઉંમર લગભગ 60 વર્ષ હશે. માથાના બધા વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર કરચલીઓ હતી અને હાથમાં સોનાની લાકડી હતી. તેની બાજુમાં ઘણા બોડીગાર્ડ ઊભા હતા. મારી કાકી હસીને બોલી, શેઠજી, હવે દિયા તમારી છે. મને મારા 5 લાખ રૂપિયા મળી ગયા. આ સાંભળીને મારું હૃદય તૂટી ગયું. હું કાકીના પગમાં પડીને રડવા લાગી અને હું બોલી, કાકી, મને બચાવી લો. હું તમારા બધા જ કામ કરીશ, પણ મને અહીં ન છોડશો. પણ તેમણે મારી તરફ જોયું પણ નહીં. પૈસાની બેગ લઈને તેઓ હવેલીમાંથી બહાર નીકળી ગયા. હું એકલી પડી ગઈ. થોડી વાર પછી એ વૃદ્ધ શેઠે મારી સામે આવ્યા અને શાંત અવાજમાં બોલ્યા, આવતા અઠવાડિયે તારા અને મારા લગ્ન છે. મને લાગ્યું કે મારા કાન કંઈક ખોટું સાંભળી રહ્યા છે. એટલે મેં પૂછ્યું, શું? તમે તો મારા પિતાની ઉંમર કરતાં પણ મોટા છો. હું તમારી સાથે લગ્ન નહીં કરું. ભલે મને મારી નાખો. મારા શબ્દો સાંભળીને તેઓ થોડું હસ્યા અને પછી બોલ્યા, અહીં તારી ઈચ્છાથી કંઈ નહીં થાય. એ સાંભળીને હું જોરથી રડવા લાગી. મને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી. આખી રાત હું ઊંઘી શકી નહીં. મારા મનમાં માત્ર એક જ વિચાર હતો કે શું ખરેખર મારી જિંદગી હવે આ વૃદ્ધ માણસની પત્ની બનીને જ પસાર થવાની છે? બીજા દિવસે સવારે મારા રૂમમાં
લાલ રંગનો ભારે લહેંગો, સોનાના દાગીના અને ચૂડીઓ લાવવામાં આવી. એક નોકરાણીએ મને કહ્યું, આ બધું લગ્ન માટે છે, તૈયાર રહો. મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, પણ એ જ સાંજે કંઈક એવું બન્યું જેના કારણે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. મારા રૂમની બારીમાંથી કોઈ એક નાનકડો કાગળ અંદર ફેંક્યો. મેં ધ્રુજતા હાથથી કાગળ ખોલ્યો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, દિયા, જો જીવતું રહેવું હોય તો આજે રાત્રે બરાબર 12 વાગે પાછળનો દરવાજો ખોલજે, હું તને લેવા આવીશ. આ સંદેશ કોણે મોકલ્યો હતો? શું કોઈ દેવદૂત મારા માટે બનીને આવ્યો હતો, કે પછી આ મારી જિંદગીનો સૌથી મોટો ઝાડ હતો? મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું એ ચિઠ્ઠીને વારંવાર વાંચી રહી હતી. જો જીવતું રહેવું હોય તો આજે રાત્રે બરાબર 12 વાગે પાછળનો દરવાજો ખોલજે. મારા મનમાં હજારો પ્રશ્નો ઊભા થઈ ગયા. આ ચિઠ્ઠી કોણે મોકલી હશે? શું ખરેખર કોઈ મને બચાવવા માંગતું હતું, કે પછી આ મારી સાથે કોઈ રમત રમાઈ રહી છે? હું આખો દિવસ રૂમમાં જ બંધ રહી. બહાર હવેલીમાં મારા લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ઢોલના અવાજો સંભળાતા હતા, નોકરો દોડધામ કરી રહ્યા હતા અને દરેક વ્યક્તિ મને એ વૃદ્ધ શેઠની દુલ્હન બનાવવા માટે ઉત્સુક દેખાતા હતા. પણ મારી અંદર તો ડર સિવાય બીજું કાંઈ જ નહોતું. રાતના 11 વાગ્યા. મેં ભગવાનને યાદ કર્યા અને નક્કી કર્યું કે જો આજે ભાગવાનો પ્રયાસ નહીં કરું તો કદાચ આખી જિંદગી કેદ બની જઈશ. જેમ જ ઘડિયાળમાં 12 વાગ્યા અને હું ધીમે ધીમે રૂમની બહાર નીકળી. હવેલીમાં અજીબ શાંતિ હતી. હું ધીમા પગલે પાછળના દરવાજા સુધી પહોંચી. મારા હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે દરવાજાની કુંડી પણ બરાબર પકડી શકતી નહોતી. મેં હિંમત કરીને દરવાજો ખોલ્યો. બહાર કાળા કપડાં પહેરેલો એક યુવાન ઊભો હતો. તેણે ધીમા અવાજમાં કહ્યું, દિયા, જલ્દી મારા સાથે ચાલ. હું એક ક્ષણ માટે અટકી ગઈ. તમે કોણ છો? તેણે આસપાસ નજર ફેરવી અને કહ્યું, અત્યારે સમજાવવાનો સમય નથી. જો અહીં ઊભી રહીશ તો સવાર થઈ જશે અને તારા લગ્ન પણ પેલા વૃદ્ધ સાથે થઈ જશે. હું તેની સાથે દોડવા લાગી. અમે હવેલીને પાછળના રસ્તેથી થોડું જ આગળ પહોંચ્યા હતા કે અચાનક પાછળથી ગોળીઓનો અવાજ સંભળાયો. હું ડરીને ઊભી રહી ગઈ. એ યુવાને મારો હાથ પકડીને કહ્યું, દોડ, તેઓ આવી ગયા. અમે જીવ બચાવવા માટે દોડતા હતા, પણ થોડા જ મિનિટમાં અમારી સામે 4 ગાડીઓ આવીને ઊભી રહી. શેઠના બોડીગાર્ડે અમને ચારે તરફથી ઘેરી લીધા. મને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું. એ સમયે એ વૃદ્ધ શેઠ ધીમે ધીમે ગાડીમાંથી નીચે ઉતર્યા. હું ડરથી કંપી રહી હતી, પણ પછી તેમણે જે કહ્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું, દિયા, જો હું ઈચ્છતો હોત તો તું આ હવેલીમાંથી એક પગલું પણ બહાર ન નીકળી શકત. મેં જ આ યુવાનને તને બહાર લઈ જવા કહ્યું હતું, કારણ કે હવે સમય આવી ગયો છે કે તને આખું સત્ય ખબર પડે. હું આશ્ચર્યમાં પડી ગઈ, કેમ કે જો તેઓ જ મને ભગાવવામાં મદદ કરી રહ્યા હતા તો પછી મને 5 લાખ રૂપિયામાં ખરીદવાનું નાટક શા માટે કરવામાં આવ્યું હતું? અને આ વૃદ્ધ માણસ ખરેખર કોણ હતા? મારી જિંદગીનું સૌથી મોટું રહસ્ય હવે ખુલવાનું હતું. હું સ્તબ્ધ થઈને તેમની સામે જોઈ રહી હતી. મને કંઈ જ સમજાતું નહોતું. થોડીવાર પહેલાં જેમનાથી હું સૌથી વધારે ડરતી હતી એ જ માણસ હવે કહેતા હતા કે તેમણે જ મને ભાગવાની તક આપી હતી. મારા મોઢામાંથી ધીમે અવાજ નીકળ્યો, આખરે તમે કોણ છો? અને મારી સાથે આ બધું શા માટે કરી રહ્યા છો? વૃદ્ધ શેઠે લાંબો શ્વાસ લીધો. દિયા, તને જે દેખાય છે હકીકત એના કરતાં ઘણી અલગ છે. હું હજુ પણ વિશ્વાસ નહોતી કરી શકતી. મને લાગતું હતું કે કદાચ આ કોઈ નવો ખેલ હશે. તેમણે પોતાના બધા બોડીગાર્ડને દૂર જવાનો ઈશારો કર્યો. પછી મારી
સામે આવીને બોલ્યા, તારી કાકીએ ખરેખર 5 લાખ રૂપિયામાં તને વેચવાનો સોદો કર્યો હતો. જો હું એ દિવસે આગળ ન આવ્યો હોત તો તું એવા લોકોના હાથમાં જતી રહોત જ્યાંથી કોઈ છોકરી ક્યારેય પાછી ફરતી નથી. મારા શરીરમાંથી જાણે લોહી જ ઉતરી ગયું. એટલે તમે મને ખરીદી નથી? મેં તેમને પૂછ્યું તો તેમણે માથું હલાવ્યું. ના, મેં તને બચાવી છે. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ મારા મનમાં એક પ્રશ્ન હજુ પણ જીવતો હતો. તો પછી તમે મારા સાથે લગ્ન કરવાની વાત શા માટે કરી? તેમણે થોડો સમય ચૂપ રહીને જવાબ આપ્યો, કારણ કે જો હું લગ્નની વાત ન કરત તો તારી કાકી અને એ ગેંગને શંકા આવી જાત. તેઓ સમજી ગયા હોત કે હું તને બચાવવા આવ્યો છું. પછી તેઓ ફરી તને શોધીને લઈ જાત. હું એકદમ શાંત થઈ ગઈ. હવે મને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે જે હું અત્યાર સુધી સત્ય માનતી હતી તે માત્ર દેખાવ હતો. એ સમયે અચાનક એક માણસ દોડતો આવ્યો. શેઠજી, મોટી મુશ્કેલી થઈ ગઈ. શેઠે પૂછ્યું, શું થયું? તે ગભરાયેલા અવાજમાં બોલ્યો, દિયાની કાકી પૈસા લઈને ભાગી ગઈ છે, પણ જેણે દિયાનો સોદો કર્યો હતો એ લોકો હવે ગુસ્સામાં છે. તેઓ માને છે કે અમે તેમને છેતર્યા છે. તેઓ અહીં આવી રહ્યા છે. મારા પગ કંપી રહ્યા હતા, એટલે ખતરો હજુ ટળ્યો ન હતો. શેઠે મારી તરફ જોયું અને કહ્યું, દિયા, હવે તારે હિંમત રાખવી પડશે. આજની રાત આપણું નસીબ નક્કી કરશે. દૂરથી ઘણી ગાડીઓનો એન્જિનનો અવાજ સંભળાવા લાગ્યો. હવેલીની બહાર તેજ હેડલાઇટ દેખાવા લાગી. હું ડરીને શેઠની પાછળ ઊભી રહી ગઈ. મારા મનમાં માત્ર એક જ વિચાર હતો કે શું આજે ખરેખર હું બચી જઈશ કે પછી મારી જિંદગીનું સૌથી ભયાનક અધ્યાય હવે શરૂ થવાનું હતું. મારા હાથ ઠંડા પડી ગયા હતા. હવેલીની બહાર એક પછી એક 10થી વધારે ગાડીઓ આવીને ઊભી રહી. તેમની હેડલાઇટનો પ્રકાશ આખા આંગણામાં ફેલાઈ ગયો. મારું હૃદય એટલું જોરથી ધબકતું હતું કે જાણે બધાને એનો અવાજ સંભળાઈ રહ્યો હોય. વૃદ્ધ શેઠે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, દિયા, ગભરાઈશ નહીં. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મને તેમની વાત પર વિશ્વાસ કરવો કે નહીં એ સમજાતું જ નહોતું. એટલામાં ગાડીઓમાંથી લગભગ 15 માણસો નીચે ઉતર્યા. તેમના હાથમાં લાકડીઓ અને હથિયારો હતા. તેમનો સરદાર ગુસ્સાથી બૂમ પાડી રહ્યો હતો, શેઠ, અમારી સાથે દગો કર્યો છે. છોકરી અમને સોંપી દે, નહીં તો આખી હવેલી સળગાવી દઈશું. હું ડરથી ધ્રુજવા લાગી. શેઠે એક પગ આગળ વધારીને કહ્યું, દિયા કોઈ માલ નથી કે તમે ખરીદી લો. આજ પછી કોઈ છોકરીનો વેપાર નહીં થાય. સરદાર ગુસ્સેથી લાલ થઈ ગયો. તો આજે પહેલાં તારો અંત આવશે. એટલું કહીને તેણે પોતાના માણસોને હુમલો કરવાનો ઈશારો કર્યો. એક જ ક્ષણમાં હવેલીના બોડીગાર્ડ અને એ લોકો વચ્ચે જોરદાર અથડામણ શરૂ થઈ ગઈ. હું ડરીને એક થાંભલા પાછળ છુપાઈ ગઈ. મારી આંખો સામે બધું જાણે કોઈ ડરામણી ફિલ્મની જેમ થઈ રહ્યું હતું. એ દરમિયાન મને એક ઓળખીતો અવાજ સંભળાયો, દિયા. મેં પાછળ ફરીને જોયું. મારી કાકી ત્યાં ઊભી હતી. હું એક ક્ષણ માટે ખુશ થઈ ગઈ કે કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો હશે, પરંતુ બીજી જ પળે તેમણે મારી તરફ બંદૂક તાકી. તું જીવતી રહીશ તો મારા બધા રહસ્યો બહાર આવી જશે. મારા શ્વાસ અટકી ગયા. મારી પોતાની કાકી, જેને હું બાળપણથી જ મા જેવી માનતી હતી, એ જ આજે મને મારી નાખવા તૈયાર હતી. તેમણે ટ્રિગર દબાવ્યો. હું ડરથી આંખો બંધ કરી દીધી, પણ ગોળીનો અવાજ આવ્યો પછી પણ મને કાંઈ જ થયું નહીં. જ્યારે મેં ધીમે ધીમે આંખો ખોલી ત્યારે મારી સામે એ વૃદ્ધ શેઠ ઊભા હતા. ગોળી તેમના ખભામાં વાગી હતી. તેઓ દુખાવામાં પણ મારી ઢાલ બનીને ઊભા હતા. મારી આંખોમાંથી ધોધમાર આંસુ વહેવા લાગ્યા. હું દોડીને જઈને તેમને પકડી લીધા. તેઓ ધીમેથી બોલ્યા, દિયા, મેં તને વચન આપ્યું હતું ને કે જ્યાં સુધી
હું જીવતો છું ત્યાં સુધી કોઈ તને અડશે પણ નહીં. એટલામાં દૂરથી પોલીસની સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. પણ મારા મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો કે પોલીસને આ હવેલીનું સરનામું કોને આપ્યું હતું, કારણ કે મેં તો કોઈને ફોન પણ નહોતો કર્યો. પોલીસના સાયરનનો અવાજ નજીક આવતો ગયો. થોડી જ મિનિટોમાં આખી હવેલી પોલીસથી ઘેરાઈ ગઈ. જે લોકો છોકરીઓનો સોદો કરતા હતા તેઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ કોઈ બચી શક્યું નહીં. મારી કાકીને પણ પોલીસે હાથમાં હથકડી પહેરાવી દીધી. તે મારી સામે જોઈને રડવા લાગી. દિયા, મને માફ કરી દે. પૈસાના લોભે હું અંધ બની ગઈ હતી. એક સમય હતો જ્યારે હું તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી, અને આજે મારા દિલમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ. હું ધીમેથી બોલી, કાકી, તમે મને માત્ર વેચી નહોતી, તમે મારા વિશ્વાસને પણ વેચી દીધો હતો. હું તમને માફ તો કરું છું, પરંતુ તમે જે કર્યું છે તેની સજા કાયદો તમને જરૂર આપશે. પોલીસ તેમને લઈ ગઈ. ત્યાર પછી મેં વૃદ્ધ શેઠ તરફ જોયું. ગોળી વાગવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હું દરરોજ તેમની ખબર લેવા જતી. એક દિવસ તેમણે મને પોતાની પાસે બેસાડીને કહ્યું, દિયા, મારી કોઈ દીકરી નથી. જ્યારે મને ખબર પડી કે તારી કાકી તને ગુનેગારોને વેચી રહી છે, ત્યારે મેં નાટક કરીને તને બચાવવાનો નિર્ણય કરી લીધો હતો. લગ્નની વાત પણ માત્ર તેમને ભ્રમમાં રાખવા માટે જ મેં કરી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેમના હાથ પકડીને કહ્યું, આજથી તમે મારા માટે માત્ર શેઠ જ નથી, પરંતુ તમે મારા પિતાજી છો. તેમની આંખો પણ ભીની થઈ ગઈ. થોડા મહિનાઓ પછી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. તેમણે પોતાના નામે ચાલતી સંસ્થામાં મને જવાબદારી સોંપી. અમે બંનેએ મળીને એવી છોકરીઓને બચાવવાનું કામ શરૂ કર્યું હતું જેઓ માનવ તસ્કરી અને છેતરપિંડીનો ભોગ બની હતી. સમય જતાં મારું જીવન ફરી હસવા લાગ્યું. એ દરમિયાન મારી મુલાકાત આરવ નામના છોકરા સાથે થઈ, જે સાચો અને સંસ્કારી યુવાન હતો. તેણે મારા ભૂતકાળ વિશે બધું જાણ્યા પછી પણ મને સંપૂર્ણ માન અને પ્રેમ આપ્યો હતો. અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા. લગ્નના દિવસે મારા હાથમાં કન્યાદાન માટે મારા પોતાના પિતાજી નહોતા, પણ મારા માથા પર આશીર્વાદ આપવા માટે એ વૃદ્ધ શેઠ ઊભા હતા, જેમણે એક દિવસ મારી જિંદગી બચાવી હતી. તેમણે કંપાતા અવાજમાં કહ્યું, આજે મને લાગે છે કે ભગવાને મને દીકરી આપી છે. હું તેમને ભેટીને ખૂબ જ રડી. આંસુ દુઃખના નહોતા, એ ખુશીના આંસુ હતા. આજે ઘણા વર્ષો વીતી ગયા છે. હું જ્યારે પણ અરીસામાં મારી જાતને જોઉં છું, ત્યારે એક જ વાત યાદ આવે છે કે ખરાબ સમય ક્યારેય કાયમ માટે રહેતો નથી. જો હિંમત, સત્ય અને ભગવાન પર વિશ્વાસ રાખીએ તો અંધારી રાત પછી સૂર્ય જરૂર ઉગે છે. તો મિત્રો, આ દુનિયામાં પૈસા ખૂબ જ જરૂરી છે, પરંતુ પૈસા માટે પોતાના સંબંધો, વિશ્વાસ અને માનવતાનો સોદો કરનાર વ્યક્તિ અંતે બધું જ ગુમાવી દે છે. લોભ માણસને એટલો અંધ બનાવી દે છે કે તે પોતાના જ સ્વજનોનું જીવન પણ બરબાદ કરી શકે છે. બીજું એ કે દરેક ધનવાન વ્યક્તિ ખરાબ હોય એવું નથી હોતું. સાચો માણસ એ છે કે પોતાની શક્તિ અને સંપત્તિનો ઉપયોગ બીજાનું જીવન બચાવવા અને જરૂરિયાતમંદને સહારો આપવા માટે કરે. આ વાર્તા પણ આપણને એ જ શીખવે છે કે કોઈ પણ મુશ્કેલી કાયમી નથી. ખરાબ સમય એક દિવસ જરૂર પસાર થાય છે. હિંમત, સાચા લોકો પર વિશ્વાસ અને ભગવાન પર શ્રદ્ધા રાખનાર વ્યક્તિને મોડું થાય, પરંતુ ન્યાય અને સુખ જરૂર મળે છે. સંબંધોની કિંમત પૈસાથી ક્યારેય માપી શકાતી નથી. પૈસા ખૂટે તો ફરી કમાઈ શકાય છે, પરંતુ એકવાર તૂટેલો વિશ્વાસ અને ગુમાવેલો સંબંધ ફરી ક્યારેય મેળવી શકાતો નથી. તે ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જીવનમાં હંમેશા સત્ય, માનવતા અને પ્રેમને સૌથી મોટું ધન માનો. ધન્યવાદ. તો મિત્રો, મારી આજની આ સ્ટોરી તમને કેવી લાગી? પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી
મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.